કોમનવેલ્થ ગેમ્સ થવાની છે ને એના માટે આજે મહત્વનો દિવસ છે। કોમનવેલ્થ ગેમ્સ માટે આજે જનરલ એસેમ્બલી મળવાની છે ને અમદાવાદને યજમાની અંગે આ જનરલ એસેમ્બલીમાં આ બેઠકમાં સત્તાવાર જાહેરાત થવાની છે। કમિટીએ ગઈકાલે આયોજન માટે પોતાની દરખાસ્ત રજૂ કરી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ જનરલ એસેમ્બલીમાં ઉપસ્થિત રહેશે। આઈઓસીના સભ્યો અને ગુજરાતના અધિકારીઓ પણ આ એસેમ્બલીમાં હાજર છે। સ્કોટલેન્ડના ગ્લાગોસમાં આજે આ જનરલ એસેમ્બલી મળવાની છે અને એમાં અમદાવાદનું નામ જાહેર થશે। પ્રતિક મારી સાથે વધુ માહિતી સાથે મારા સહયોગી સંવાદદાતા જોડાયા છે। પ્રતિક, તૈયારીઓ અમદાવાદમાં જોરશોરથી શરૂ થઈ ચૂકી છે। કોમનવેલ્થ ગેમ્સ હોય કે પછી આવનાર ઓલિમ્પિક માટેની પણ તૈયારી હોય, અમદાવાદમાં જાણે કે એક લંડન જેવું માહોલ, એટમોસ્ફિયર ખેલ જગત માટે ઊભો કરવાનો પ્રયાસ, અને એમાં આજની તારીખ, આજનો દિવસ ખૂબ મહત્વનો। બિલકુલ નુપુર, આજની તારીખ, આજનો દિવસ અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઔપચારિક જાહેરાત હવે ગણતરીના કલાકોમાં જ થવાની છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સ છે તે અમદાવાદમાં યોજાશે અને અમદાવાદ તેની યજમાની કરશે। આપણી સાથે મયુરભાઈ પરીખ છે કે જેઓ બેડમિન્ટન એસોસિએશન સાથે જોડાયેલા છે। મયુરભાઈ, કેટલી મોટી વાત કહેવાય અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયા માટે કે બીજી વખત આ કોમનવેલ્થ ગેમ્સ છે તેનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે? આ એક ખૂબ જ મહત્વનો એનાઉન્સમેન્ટ છે અને જે અમદાવાદ, ગુજરાત અને ભારતમાં આ 2030માં કોમનવેલ્થ ગેમ્સ જે આવી રહી છે એ આપણા માટે એક ખૂબ જ લાગણીનો અને ખૂબ પ્રસંગ મોટો ગણી શકાય। અને 2010 પછી આજે આપણે 2030માં આનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। આપણી પાસે અત્યારે તમામ સ્ટેડિયમો તૈયાર થઈ રહ્યા છે, જેવી રીતે વીર સાવરકર સ્ટેડિયમ જે 800 કરોડના ખર્ચે તૈયાર, અમિતભાઈ શાહે હવે 2 મહિના પહેલા એનું ઓપનિંગ કર્યું। નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પણ આપણે ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની માટે તૈયાર છે। અને એના ઉપરાંત આપણા જે મોટેરા સ્ટેડિયમની પાછળ 2 કે 3 સ્ટેડિયમની તૈયાર થવાના જે બાકી છે એ ખૂબ ઝડપેથી ચાલુ થઈ રહ્યા છે। અને મોદી સાહેબના પ્રધાનમંત્રી જ્યારથી 2014માં બન્યા ત્યારથી સ્પોર્ટ્સને એક ખૂબ જ બઢાવો મળ્યો છે અને અમદાવાદ અને ગુજરાત અને ભારતમાં અત્યારે આપણે સ્પોર્ટ્સની અંદર એટલા આગળ વધી ચૂક્યા છે કે હવે પાછું જોવાય એવું નથી। બિલકુલ મયુરભાઈ, એક સવાલ એ પણ થાય કે ખેલાડીઓ માટે કેટલી મહત્વની વાત, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ હોય કે પછી ઓલિમ્પિક્સ હોય, એમાં ઘણી બધી એવી રમતો છે કે જેઓ ઇન્ડિયાના ખેલાડીઓ નથી રમતા, પરંતુ જ્યારે આવી રમતો જોતા હોય છે ત્યારે ખેલાડીઓને તેને રમવાનો અથવા તેને માણવાનો એક તેમને પ્રોત્સાહન મળતું હોય છે। ત્યારે આ પ્રકારની રમતો માટે અને જે ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે ભવિષ્ય માટે ઇન્ડિયાના, તેમના માટે કેટલી પ્રોત્સાહનની વાત છે? ખૂબ જ પ્રોત્સાહનની વાત કહી શકાય આપણાથી કે આપણે ગ્રાસરૂટ લેવલથી, જેવી રીતે હું બેડમિન્ટનનું સંભાળું છું તો અમે પ્લેયરને ગ્રાસરૂટ લેવલથી અમે પકડીએ છીએ, એ લોકોને ટ્રેન કરીએ છીએ અને એ લોકોને આખું કેરિયર અમે શેપ આપતા ટૂંકમાં 10 વર્ષ લાગતા હોય છે। તો એ આજે આપણે ત્યાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ જે આવી રહી છે એ જોશે અને એ લોકોને પ્રોત્સાહન મળશે તો આવનાર 2036માં આપણી જે ઓલિમ્પિક આપણે તૈયારી કરી રહ્યા છે જે ગુજરાત અને અમદાવાદ શહેરમાં લાવવા માટે, તો એ લોકોને ખૂબ જ પ્રોત્સાહન મળશે અને એ લોકોને તૈયારી કરવા માટે સમય પણ મળશે। મયુરભાઈ, વધુ એક સવાલ પૂછવાનું થાય કે ખાસ તો આજે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે તેના માટે મેદાનોની ખૂબ જરૂર પડશે, કારણ કે અલગ અલગ ગેમ્સ થવાની છે, તો તેના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે અહીંયા ડેવલપ થઈ રહ્યું છે। તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતના, અમદાવાદના અને ખાસ તો ઇન્ડિયાના ખેલાડીઓને કેવી રીતે મદદરૂપ થશે? જેવી રીતે અત્યારે વીર સાવરકર સ્ટેડિયમ જે ઓપન થઈ ચૂક્યું છે એમાં 5 ગેમ્સ ઓલરેડી આપણે કરી શકીએ, આજની તારીખમાં આપણે કરી શકીએ એમ છે। છતાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઓપનિંગ, ક્લોઝિંગ અને એથ્લેટિક્સ એ આપણે